ફોર્થ ઇન્ફોર્મેશન આપણને એવું કહે છે કે પૂર્ણાંક સંખ્યાના એકમના અંકમાં જો 1 અથવા તો 4 અથવા તો 9 હોય, આ ત્રણમાંથી કોઈ પણ સંખ્યા હોય એકમના અંકમાં, તો દશકના અંકમાં હંમેશા બેકી સંખ્યા હોવી જોઈએ. 2, 4, 6, 8 અને 0 આ જે છે આપણે બેકી સંખ્યા તરીકે જોઈએ છે. બરાબર છે? દશકના અંકમાં બેકી સંખ્યા હોવી જોઈએ. હવે આનું પણ તમને ઉદાહરણ આપી દઉં. માની લો કે તમે 1 નો વર્ગ કરો, કેટલા થશે? 1. પણ ત્યાં આપણે 0, 1 પણ કહી શકીએ છીએ. બરાબર છે? ઓકે. ત્યાર પછી આપ 2 નો વર્ગ કરો તો કેટલા થશે? તો કે 0, 4 કહી શકીએ છીએ. ત્યાર પછી આપ 3 નો વર્ગ કરો તો કેટલા થશે? 9, 0, 9 કહી શકીએ છીએ. ત્યાર પછી હજી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તો તમે 7 નો વર્ગ કરો તો કેટલા થશે? 49, 49. એકમનો અંક 9 છે તો દશકનો અંક બેકી સંખ્યા છે. તમે 8 નો વર્ગ કરો તો કેટલા થશે? 64, 64. એકમનો અંક 4 છે, દશકનો અંક શું છે? બેકી સંખ્યા છે. તમે 9 નો વર્ગ કરો કેટલા થશે? 81. એકમનો અંક 1 છે તો દશકનો અંક શું છે? બેકી સંખ્યા છે. જોઈ લઈએ કે આમાંથી શું ઓપ્શન જે છે હોવો જોઈએ. દશકના અંકમાં 1 અથવા 4 અથવા 9 હોય, બરાબર છે, તો સોરી, એકમના અંકમાં 1, 4, 9 હોય તો દશકના અંકમાં હંમેશા બેકી સંખ્યા હોવી જોઈએ. દશકના અંકમાં 1 છે, બાજુમાં બેકી સંખ્યા છે? નથી. અહીંયા 1 છે, બાજુમાં બેકી સંખ્યા છે? યસ. 0 ને બેકી સંખ્યામાં આપણે ગણતરી કરી શકીએ. અહીંયા 1 છે, બાજુમાં એકી સંખ્યા છે? આ પણ ઓપ્શન નહીં ચાલે. એકમના અંકમાં 1 છે તો દશકના અંકમાં 5 છે જે એકી સંખ્યા છે? નહીં ચાલે. તો અહીંયા ઓપ્શન નંબર બી આપણો આન્સર થશે.